કોઈ બી વ્યક્તિ છે એ સીસીટીવી ઇન્સ્ટોલ તો કરે છે. તો સીસીટીવી ઇન્સ્ટોલેશન વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી બહુ જ જરૂરી છે? જો અમારી પાસે કોઈ પણ ક્લાયન્ટનો રેફરન્સ આવે કે ક્લાયન્ટનો કોલ આવે ઓફિસના નંબર પર, ત્યાં જઈને તમારે પ્લેસ પર વિઝિટ કરો. અત્યારે એઆઈ બેઝ સીસીટીવી કેમેરા આવી જાય. ટોટલ કેટલા પ્રકારના સીસીટીવી કેમેરા આવે? અને કયા કયા ફીચર્સ એમાં હોય? જો તમને કેમેરા પ્રકારની વાત કરી યોગેશભાઈ, તો એનાલોગ એચડી એટલે અત્યારે એનું એન્ડ ઓફ લાઈફ છે એ કેમેરા. હવે આગળ બહુ નથી એનું, અને એનું તમારે ફ્યુચર છે અત્યારે. તમે છેલ્લા ઘણા વર્ષોથી આ ફિલ્ડમાં છો, તો ઘણા બધા એવા પ્રોજેક્ટો કર્યા છે જે બહુ મોટા હોય. તો એવો કોઈ એવો પ્રોજેક્ટ ખરો કે જે સૌથી મોટો અત્યાર સુધીમાં તમે કર્યો હોય? અત્યાર સુધીની વાત કરું તો મેં 450 પ્લસ કેમેરાનો પ્રોજેક્ટ અમે રિસેન્ટલી લાસ્ટ યર ક્લોઝ કરેલો છે, ડિસેમ્બરમાં લાસ્ટ યર. એ કંપની રેફરન્સ થ્રુ જ આવેલું છે. સુરતમાં એ લોકોએ કોઈ રેફરન્સ આપ્યો હોય છે કે આર્યન ટેકનોલોજીસ કંપનીનું સર્વિસ બેસ્ટ છે. શોધતા સુરત અમારો કોન્ટેક્ટ કરેલો છે. પછી મેં મીટિંગ ક્લોઝ કરી, પ્લસ એનું વર્ક અમે ડન કર્યું. અત્યારે પાર્ટી મારી પાસે. હવે દરેક વ્યક્તિ છે ને એનામાં એક ભૂખ હોય છે કે મારે કંઈક શીખવું છે, હજુ નવું કંઈક. નો ડાઉટ તમે પણ આજે આ લેવલની સફળતા સુધી પહોંચ્યા છો. તમારો પણ કંઈક ને કંઈક શીખવાનું નેચર હશે કે હજુ હું આ ટેકનોલોજીસમાં કંઈક નવું શીખું, કંઈક નવું અપડેટ. હજુ તમને સમય મળે તો હજુ તમે નવું શું શીખવા માંગો? જો સૌથી વસ્તુ તમારે શીખવાની વાત આવે તો ટેકનોલોજી તરત અપેલ. હું હજી ખુદ ક્યારેક અટવાઉં છું ટેકનોલોજી બાબત. સીસીટીવીમાં હું બી ખુદ ક્યારેક અટવાઈ જાઉં છું. એવો સોલ્યુશન નથી મળતું મારાથી. હું જ્યારે ફ્રી ટાઈમ હોય કે ઓફિસ પર હોય તો મારું પર્સનલ લેપટોપ છે, વ્યૂથી કંઈ પણ ચેક કરીને હું શીખી લઉં કંઈ પણ. બાયોમેટ્રિક સિસ્ટમ છે, તો એ કઈ પ્રકારની સિસ્ટમ છે ને કેવી રીતે કામ કરે? બાયોમેટ્રિક સિસ્ટમ મોટી કંપનીમાં જે સ્ટાફ એને જે એરેન્જમેન્ટ કરવો પડે, મેનેજમેન્ટ કહેવાના આપણે, સ્ટાફ મેનેજમેન્ટ. એ માનો કે એક્ઝામ્પલ મારી કંપની છે અત્યારે, બરાબર. મારી નીચે 100 એમ્પ્લોય કામ કરે છે, તો 100 એમ્પ્લોયની હું તરત હાજરી ના પૂરી શકું મેન્યુઅલી. એના માટે નમસ્કાર દોસ્તો, યોગેશ વિરડિયા યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક 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 સ્વાગત. ધ મની માસ્ટરી શો આ એક એવો શો છે કે જેમાં અમે આપની સમક્ષ કંઈક એવા વ્યક્તિત્વને લઈને આવીએ છીએ કે જેઓ પોતાના બિઝનેસમાં, પોતાના સ્કિલમાં, પોતાના ટેલેન્ટમાં ક્યાંક ને ક્યાંક સફળ બનેલા છે. અને એમની પાસેથી આપણે કંઈક જાણવાનું છે, એમની પાસેથી આપણે કંઈક શીખવાનું છે. તો એવું જ એક સરસ મજાનું વ્યક્તિત્વ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે, સુરેશભાઈ ઇકોળિયા, કે જેઓ સરસ મજાની આરએન ટેકનોલોજી નામની સરસ મજાની કંપની ચલાવી રહ્યા છે. આપણે બધાને સવાલ થતા હોય કે આ સીસીટીવી કેમેરા શું છે, આ કેવી રીતે કામ કરતા હશે, કેવી રીતે આપણને એનું રિપ્લે જોવા મળે છે, એનું આઈપી એડ્રેસ શું હોય છે. આ બધી જ વસ્તુના નાનામાં નાની બાબતો આજે આપણે શીખવાની છે અને એમની પાસેથી જાણવાની છે. સો સુરેશભાઈ, તમારું હાર્દિક સ્વાગત છે અમારા પોડકાસ્ટમાં. થેન્ક યુ સર. સો સુરેશભાઈ, તમારો બેઝિક પરિચય અમારા વ્યુઅર્સને આપો કે જેથી કરીને અમારા જે વ્યુઅર્સ છે તમને જાણી શકે. મારું નામ સુરેશ એકોડિયા છે. હું છેલ્લા 2012થી કંપની ચલાવું છું, આરએન કોમ્પ્યુટર, અને મારું ગામ છે ધારી. ઓકે, સરસ. શું તમારી આ જે કંપનીઝ છે એમાં તમે કયા કયા પ્રકારની સર્વિસીસ આપો છો, કઈ રીતે હોય છે? અમારી કંપનીમાં કોમ્પ્યુટરથી લઈને પ્રિન્ટર્સ, લેપટોપ, સીસીટીવી કેમેરા, બાયોમેટ્રિક સિસ્ટમ, બુકબેર, ઓલ ટાઈપ ઓફ આઈટી સર્વિસ અમે પ્રોવાઈડ કરીએ છીએ ઓલ ઓવર સાઉથ ગુજરાતમાં. ઓકે ઓકે, સરસ સરસ. મતલબમાં આખા સાઉથ ગુજરાતમાં તમે બધી જગ્યાઓ પર અંકલેશ્વરથી લઈને વાપી સુધીમાં બરાબર. ઓકે, ઓલ સરસ. ઓવર. સો આ કંપનીની શરૂઆત તમે કેવી રીતે કરી અને કેવી રીતે વિચાર આવ્યો? આ તમારો પહેલો જ બિઝનેસ છે કે આની પહેલા તમે કંઈક કામ કરતા હતા અને આમાંથી કઈ રીતે શિફ્ટ થયા? હવે આ મેં સ્ટાર્ટઅપ 2012માં મેં વિચાર્યું બી ન હતું કે હું આ ફિલ્ડમાં આવીશ. હું ઓલરેડી કોમ્પ્યુટરમાં નહીં હતો, મેં કેમિકલમાં કરેલું છે ડિપ્લોમા 2012માં. મારું લાસ્ટ યર ચાલુ હતું ત્યારે કહે ને કે થોડું ઘરની પરિસ્થિતિ ને થોડુંક કંઈ નસીબ અલગ હોય આપણા, બની શકે એવું. 2012માં 26 ફેબ્રુઆરી કંપનીની શરૂઆત કરી હતી આરએન કોમ્પ્યુટરના નામથી, કતારગામમાં. કતારગામ વિસ્તાર એવો કે મારે રહેવાનું વરાછા, અને મારી ઓફિસ મેં કતારગામ સ્ટાર્ટઅપ કર્યું. એટલે ઘણા લોકો મને એવું કહેતા હતા કે ભાઈ તારે ત્યાં કોઈ ગ્રુપ છે નહીં, રિલેટિવ કોઈ છે નહીં, તો કતારગામ કેવી રીતે તું કરીશ એમ બિઝનેસ. મેં તો કંઈ નહીં, થઈ જશે, નસીબમાં છે થઈ જશે, મહેનત કરવાની છે આપણે સ્ટાર્ટિંગથી. પછી 2012માં મારા માટે સૌથી મોટો પડકાર એ હતો કે મારું ગ્રુપ બધું વરાછા અને મારે બિઝનેસ ત્યાં, બરાબર, કતારગામમાં. એટલે પછી સ્ટાર્ટઅપમાં તો ધીરે 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 કરતાં બહુ મહેનત કરવી પડી, બહુ મતલબ એટલે કંઈ લેવલ નથી એનું, એટલી મેં બહુ મહેનત કરી છે 2012 સ્ટાર્ટિંગમાં. મેં જ્યારે સ્ટાર્ટિંગ કર્યું ત્યારે હું ઓનલી કોમ્પ્યુટરનું વર્ક કરતો હતો, ત્યારે મને એટલો બધો એક્સપિરિયન્સ નહીં હતો.
સ્ટાર્ટિંગમાં 6 મહિના 7 મહિના 1 વર્ષ 2 વર્ષ ધીરે ધીરે કરતાં મારી પાસે ટીમ ડેવલપ થતી ગઈ. 1 એન્જિનિયર 2 એન્જિનિયર ધીરે ધીરે. અત્યારની વાત કરું 2025માં તો મારી નીચે 12 ટેકનિશિયન એક્સપિરિયન્સવાળા ફૂલ વર્ક કરે છે. અને અમે અત્યારે કોમ્પ્યુટર, લેપટોપ, પ્રિન્ટર, સીસીટીવી કેમેરા ઓલ ઓફ આઈટી સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ. અંકલેશ્વરથી લઈને વાપી સુધી સાઉથ ગુજરાતમાં. સો બહુ સરસ મજાની વાત કરી કે તમે ભાઈ અંકલેશ્વરથી લઈને વાપી સુધી અને પૂરા સાઉથ ગુજરાતમાં સર્વિસ આપો છો. સો મારે નેક્સ્ટ ક્વેશ્ચન એ છે કે તમે જ્યારે આ બિઝનેસ સ્ટાર્ટ કર્યો ત્યારે તમે કયા કયા પડકારોનો સામનો કર્યો તો કયા કયા ચેલેન્જીસ તમારી સામે હતા? પહેલાં તો સૌથી પહેલો ચેલેન્જ તમને વાત કરું યોગેશભાઈ, તો ફાઇનાન્શિયલ ઇસ્યુ મારા ફેમિલીમાં પહેલેથી હતો. કેમ હું બિલોંગ કરું છું લો ફેમિલી, મીડિયમ ફેમિલીમાંથી, રિચ ફેમિલી નથી અમારું પહેલેથી. એટલે મેં જ્યારે સ્ટાર્ટઅપ ચાલુ કર્યું 2012માં, મારા ફ્રેન્ડ હતા તમારે જેમ ભાઈબંધ, એને મેં વાત કરી કે ભાઈ મારે થોડું પરિસ્થિતિ છે તો મારે કંઈ હવે જોબ કરીને કોઈ મતલબ નથી, તો બિઝનેસ સ્ટાર્ટ કરીએ ધીરે ધીરે, એમ કંઈ થશે એમ. મને કંઈ નહીં, હું ઇન્વેસ્ટમેન્ટ તને કરી આપું. હજુ પણ મને યાદ છે આંકડો ઇન્વેસ્ટમેન્ટનો 82,750 ઓહો. 2012માં. 82,750 મેં એની પાસેથી ક્રેડિટ લીધી ઇન્વેસ્ટમેન્ટ માટે, બિઝનેસ માટે. એમાં ડિપોઝિટ આવી ગઈ, પછી કોઈ નોર્મલ ફર્નિચર ને ના, બધું આવી furniture. ગયું, મટીરિયલ ને બધું આવી ગયું. પછી ધીરે ધીરે કરતાં કરતાં હું એને ઇન્વેસ્ટમેન્ટ આપતો ગયો રિટર્ન, કે ભાઈ મંથલી 5,000 2,000 કે જે જે કંઈ yes. બચત થતી હતી મારી સ્ટાર્ટિંગમાં, તો ધીરે ધીરે આપતો ગયો રિટર્ન. એનું મોસ્ટ ઓફલી 1 યર કે 2 યરમાં બધું ક્લોઝ થઈ ગયું, ક્લિયર. એ રીતે મેં સ્ટાર્ટિંગ કર્યું. પછી બીજો પડકાર મારો એ હતો કે કતારગામ, મેં વાત કરી આમ તમને. વિસ્તાર. વરાછા મારા માટે બેસ્ટ હતું લોકેશન, તો મેં ચૂઝ કર્યું કતારગામ. કતારગામમાં રિલેશન બનાવવા, બધાને મળવું, માર્કેટમાં ફરવું. અત્યારે માર્કેટ વગર તો કોઈ બિઝનેસ સક્સેસ છે જ નહીં, કોઈ પણ બિઝનેસ તમે કરો. એટલે માર્કેટિંગ કરવું, થોડું ઘણું બધાને મળવું, રિલેશન. મેન મારો ટોપિક હતો કે સર્વિસ, કસ્ટમરને સેટિસ્ફાય થવું પડે. એમ કરતાં કરતાં મેં 100 કસ્ટમર થયા, 200 કસ્ટમર થયા, 300 થયા. હાલની ટકે વાત કરું તો 9,500 ક્લાયન્ટ મારી પાસે છે વાહ. ઓલરેડી, રેગ્યુલર ક્લાયન્ટ. 9,500. રેગ્યુલર ક્લાયન્ટ મારી પાસે ડેટા શીખે છે, કસ્ટમરનું એડ્રેસ શીખે વાહ, કમ્પ્લીટ. બહુ સરસ. સો આ સફર દરમિયાન કેવું રહ્યું? 0 થી લઈ અને 9,500 ક્લાયન્ટ સુધી પહોંચવાની તમારી સફર કેવી હતી? કેવા અપ્સ એન્ડ ડાઉન્સ આવ્યા હતા તમારામાં? કે કેવી રીતે કસ્ટમર છે તમારી પાસે આવતા હતા? કેવી રીતે તમારી પાસે રેફરન્સથી આવતા હતા? કઈ રીતે હતું? જો શરૂઆતથી વાત કરું ને તો રેફરન્સ થ્રુ બધું મારું કામ હતું. એક્ઝામ્પલ, કોઈ ક્લાયન્ટ કોઈ મને કોમ્પ્યુટરના કામ માટે બોલાવે, વિન્ડોઝ સેટઅપ માટે, XYZ કંઈ પણ વિઝિટ માટે, તો એને કામ સારું લાગે, બીજા 2 રેફરન્સ 5 રેફરન્સ મારે આવવાના જ છે. એ મને હતું એમ કે ચાલો કામ સારું થયું છે, આવશે રેફરન્સ. પછી ધીરે ધીરે હું સોશિયલ મીડિયા યુઝ કરતા ગયા. અમારા કંપનીના નામનું પેજ બનાવ્યું, આરએન ટેકનોલોજીસ. મેં મોસ્ટ ઓફલી 2018માં પેજ બનાવ્યું ફેસબુકમાં. એ ધીરે ધીરે હું અપડેટ રોજ આપતો જાઉં, જે કંઈ વાર તહેવાર કે XYZ કંઈ પણ ફંક્શન આવતું હોય આપતો જાઉં. એ રીતે સોશિયલ મીડિયા માર્કેટિંગ પ્લસ રેફરન્સ, એ રીતે કોન્ટેક્ટ થતા ગયા. એ રીતે મારું માર્કેટ પ્લસ થતું ગયું. વાહ, બહુ સરસ. મતલબમાં બહુ ટૂંકા સમયગાળામાં તમે 9,500 કસ્ટમર સુધી પહોંચ્યા છો. વાહ. સો સુરેશભાઈ, તમે તો છેલ્લા ઘણા વર્ષોથી આ ફિલ્ડમાં છો અને ઘણું બધું તમે જોયેલું છે આ ફિલ્ડમાં. સો આજના સમયમાં સીસીટીવી કેમેરા છે એ કેમ જરૂરી છે, એના વિશે તમે શું કહો? સીસીટીવી કેમેરા એક તો આપણી પર્સનલ સિક્યુરિટી, કોઈ તમારું ઘર, ઓફિસ, બંગલો કે રેસિડેન્ટ કે ઇન્ડસ્ટ્રી XYZ તમે લઈ લો, કોઈ પણ જગ્યાએ ત્યાં ક્રાઇમ બને જ છે. તમને ખ્યાલ હશે, રોજ ન્યૂઝપેપરમાં આવે જ છે, ડેઇલી સર્વિસમાં. કોઈ પણ પ્રકારનો ક્રાઇમ રોજ આપણે ન્યૂઝપેપરમાં જોઈએ છીએ. તો એ ક્રાઇમને આપણે કઈ રીતે પકડી શકીએ, કે કઈ રીતે આપણને ખ્યાલ આવે. મોબાઈલમાં અત્યારે એવા યોગેશભાઈ સીસીટીવી આવી ગયા છે કે તમે ભલે લોકેશન પર નથી, તમારે ખાલી સીસીટીવી મૂકી દેવાનું, લગાવવાનું. ખાલી ત્યાં તમારે નેટ આપવાનું છે, વાઈફાઈ. અને મોબાઈલમાં એની એપ્લિકેશન આવે વાઈફાઈ. તમે ત્યાં નથી, તમે એમાં ટાઈમ સેટ કર્યો છે કે સાંજે 10 થી સવારે 7 વાગે ઓફિસ મારી ક્લોઝ છે. ઓફિસની અંદર XYZ કોઈ પણ પર્સન આવ્યું તો તમારા મોબાઈલમાં નોટિફિકેશન આવે એની ક્લિપ સાથે. ઓહો. AI સિસ્ટમ કેમેરા છે અત્યારે. અલર્ટ આવે તો મોબાઈલમાં નોટિફિકેશન, મેલ કેમ આપણે આવે અલાર્મ, એ રીતે. અત્યારે તમારે કોઈ ટેન્શન લેવાની, કોણ આવ્યું એની હા, આખી ક્લિપ ક્લિપ બની આવી જાય, જાય મોબાઈલ આવે અને બહાર જાય ત્યાં સુધીની આખી ક્લિપ. ટાઈમ સાથે નોટિફિકેશન આવે. તમે ત્યારે ઓફિસ જઈ શકો કે કંઈ પણ તમારે એક્શન લેવું હોય તમે લઈ શકો એમ ઓન ધ સ્પોટ. ક્લિપ બનીને તમે આવી જાય. એટલા માટે સીસીટીવી કેમેરા જરૂરી છે હાલના સમયમાં. વાહ ભાઈ વાહ, સરસ. સો મતલબમાં પહેલાના સમયમાં સિક્યુરિટી એટલી બધી જરૂરી નહોતી, પણ આજના સમયમાં સિક્યુરિટી છે એ બહુ જ જરૂરી છે. એટલા માટે સિક્યુરિટી માટે જ્યાં સિક્યુરિટી શબ્દ આવે ત્યાં મને ખ્યાલ છે ત્યાં સુધી તો પહેલા સીસીટીવી કેમેરા આવે. બસ કંઈ પણ થાય ને એટલે પહેલા એમ જ પૂછવામાં આવે કેમેરા ક્યાં છે. અત્યારે તમે કંઈ પણ બનાવ બને પોલીસ સ્ટેશનમાં જાઓ તો શું માગે પહેલા? પહેલા સીસીટીવી આપો. હા, FRI નહીં લે તમારે હા. પહેલા
ક્લિપ આપો ક્લિપ આપો. સીસીટીવી આપો. ના હોય તો તમારે દંડ મૂકે દંડ મૂકે. હા કે ભાઈ લીગલી છે ને હા, અત્યારે. હા. હા કે ભાઈ આટલું મોટું છે અને જગ્યા તમારે. નોટિફિકેશન પોલીસે જાહેર કરેલું છે ગવર્મેન્ટે કે કોઈ પણ બિઝનેસ કે રેસિડન્ટ સીસીટીવી જરૂરી છે જરૂરી કોઈ છે. પણ જગ્યાએ. એના માટે સો બીજો ક્વેશ્ચન મારો એ છે કે તમે વાત કરી કે ભાઈ અત્યારે એઆઈ બેઝ સીસીટીવી કેમેરા આવી ગયા છે. ટોટલ કેટલા પ્રકારના સીસીટીવી કેમેરા આવે અને કયા કયા ફીચર્સ એમાં હોય છે? જો તમને કેમેરા પ્રકારની વાત કરી યોગેશભાઈ, તો એનાલોગ, એચડી અને આઈપી કેમેરા. એ એનાલોગ એચડી એટલે અત્યારે એની એન્ડ ઓફ લાઈફ છે એ કેમેરાની, હવે આગળ બહુ નથી એનું. અને આઈપી કેમેરા ઇન્ટરનેટ પ્રોટોકોલ, આઈપી કેમેરા એનું તમારે ફ્યુચર છે અત્યારે. એઆઈ બેઝ જે તમને કેમેરા કહું ને એનું ફ્યુચર છે. એચડી કેમેરા તમારે મેક્સિમમ 1 વર્ષથી 2 વર્ષ કન્ટિન્યુ ચાલે, પછી એમાં ધીરે ધીરે કોઈ લાઇનિંગ છે કે XYZ કે ઇસ્યુ તમારે કેબલમાં આવવા લાગે. અને આઈપી કેમેરા એવું છે કે એમાં તમારે કેટસીસ કેબલ વપરાય, પ્યોર કોપર. ઇન્ટરનેટ જે કેબલ આવે ને એ એમાં તમારે કોઈ ઇસ્યુ આવવાનો છે નહીં, કોપર છે એટલે. એ તમારે 10 વર્ષ 5 વર્ષ એના સર્વિસ બાબતે વિચારવાનું નહીં. ઇન્વેસ્ટમેન્ટ થાય ફર્સ્ટ ટાઈમ તમારે એચડી કેમેરામાં, આઈપી કેમેરા ઘણો ડિફરન્સ છે પ્રાઇસમાં, પણ તમને સર્વિસ બાબતે આઈપી કેમેરા તમને બેસ્ટ હશે જશે હાલના સમય પ્રમાણે. હા, ક્યારેક ઓલા ઝરમરી આવી જાય એવું કઈ આવે આમાં નહીં, એવું કઈ લાઇનિંગ કન્ટિન્યુ આવે તમે છે. વન ટાઈમ સેટઅપ કર્યું 5 વર્ષ પછી તમને સેમ જ જોવા મળે. મતલબ આટલું ટેકનોલોજી એમાં આગળ વધી ગઈ છે. તમે છેલ્લા ઘણા વર્ષોથી આ ફિલ્ડમાં છો, તો સૌથી વધારે ડિમાન્ડ સીસીટીવીની કયા સેક્ટરમાં છે? રેસિડેન્શિયલ, ઇન્ડસ્ટ્રીયલ, ઓફિસીસ વગેરે સૌથી વધારે કઈ જગ્યા પર જોવા મળે છે? તો સ્ટાર્ટિંગની તમને વાત કરું ને, સીસીટીવી કેમેરાનો ક્રેઝ હમણાં છેલ્લા 5-6 વર્ષથી છે. સ્ટાર્ટિંગમાં હતો પહેલા 2012, 2014, આટલો બધો નહીં હતો. ત્યારે લોકો શું કરતા કે દુકાન છે કે ઓફિસ છે કે ઇન્ડસ્ટ્રી સેટઅપ છે મોટા કઈ, તેમાં બધા લગાવતા. હાલના સમયની વાત કરીએ યોગેશભાઈ, તો આપણે દુકાનથી, નાની દુકાનથી લઈને બંગલો કે ફ્લેટ કે રેસિડેન્ટ, કોઈ પણ XYZ તમે પ્લેસ લઈ લો, બધે અત્યારે એની જરૂર પડે જ છે. તમારે સીસીટીવી વગર તમારું કંઈ થવાનું નથી લીગલી. મતલબ અત્યારે બધા સેક્ટરમાં જરૂરિયાત છે જ જરૂરિયાત તે, છે કમ્પલસરી થઈ ગઈ. તમારી સિક્યુરિટી માટે, તમારા પરિવારની સિક્યુરિટી માટે, ઓફિસ હા. માટે સીસીટીવી કમ્પલસરી. સીસીટીવી હવે માની લો કે ભાઈ હું કોઈ બી વ્યક્તિ છે સીસીટીવી ઇન્સ્ટોલ તો કરે છે, તો સીસીટીવી ઇન્સ્ટોલેશન વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી બહુ જ જરૂરી છે? જો અમારી પાસે કોઈ પણ ક્લાયન્ટનો રેફરન્સ આવે કે ક્લાયન્ટનો કોલ આવે ઓફિસના નંબર પર, તો અમે પહેલાં ડાયરેક્ટ એમ ઓર્ડર ડન નથી કરતા. અરે જે તમારી પાસે ટીમ છે ત્યાં જઈને તમારે પ્લેસ પર વિઝિટ કરે, તમે જે રિક્વાયરમેન્ટ કહો છો એ તમારું ફિલફિલ છે કે એમાં કંઈ પ્લસ માઇનસ છે કે ચેન્જીસ છે, અમારો સ્ટાફ તમને જાણ કરે. એટલા માટે જાણ કરે કે તમને આગળ જતા તકલીફ ના પડે 5 વર્ષ કે 10 વર્ષ. તમને તો કોઈ ખ્યાલ નથી, તમને ખાલી એટલું જ ખ્યાલ કે સીસીટીવી કેમેરા, સીસીટીવીમાં કેટલી વસ્તુ આવે તમને ખ્યાલ નથી. એના માટે અમારી પાસે ટીમ છે 3-4 મેમ્બરની, એ તમારા પ્લેસ પર આવીને બધું નિરીક્ષણ કરે. પ્લેસ પર કઈ રીતનું લોકેશન છે, તમારું શું કામ છે, તમારે કઈ રીતે છે એનું કામ, એ રીતે. વાહ ભાઈ વાહ. મતલબમાં તમારું જે કંપની છે લોકો કરતા બહુ ડિફરન્ટલી કામ કરે હા. છે, એમ કે ભાઈ લોકોની જરૂરિયાતને સમજીને એની હિસાબે જ તમે પ્રિસ્ક્રાઇબ કરો છો, એના હિસાબે જ હા. તમે એમને સર્વિસ આપો છો. ઘણી વખત કેવું છે કે ક્લાયન્ટ છે એને કઈ ખબર નથી હોતી, એ તો હા. એમ કે ભાઈ મારે અહીંયા 5 કેમેરા મુકાવા છે એમ, પણ તમારા ગાઈડન્સ મુજબ કદાચ 4 કેમેરામાં બી થઈ જતું હોય છે એનું. હા. હા. યસ. તો તમે એના પૈસા બી બચાવવામાં હેલ્પ કરો છો કે ભાઈ 5 કેમેરાની જરૂર નથી, તમે 4 લગાવશો તો બી હા ઇનફ થઈ છે જાય. એમ. તો બહુ સારું કહેવાય કે તમારી કંપની છે આ રીતે, તમારી એક સ્પેશિયલ ટીમ છે, ઓબ્ઝર્વેશન વાળી હા. ટીમ. હવે મારે વાત કરવાની છે બાયોમેટ્રિક સિસ્ટમ વિશે. તો એ કઈ પ્રકારની સિસ્ટમ છે ને કેવી રીતે કામ કરે છે? બાયોમેટ્રિક સિસ્ટમ મોટી કંપનીમાં જે સ્ટાફ એને જે એરેન્જમેન્ટ કરવો પડે, મેનેજમેન્ટ કહેવાના આપણે, સ્ટાફ મેનેજમેન્ટ. કે માનો કે એક્ઝામ્પલ મારી કંપની છે અત્યારે, બરાબર, મારી નીચે 100 એમ્પ્લોય કામ કરે છે, તો 100 એમ્પ્લોયની હું દરરોજ તો હાજરી ના પૂરી શકું મેન્યુઅલી. એના માટે બાયોમેટ્રિક સિસ્ટમ આવે, પંચિંગ મશીન કહેવાય એને. કે આપણે જે બહાર હોય તમારા ગેટ પર લાગી મતલબ લગાવી દેવાનું. એમાં તમારે દરરોજ જે કોઈ એમ્પ્લોય આવે એને પંચિંગ કરવાનું. ફિંગર છે, ફેસ છે, કાર્ડ આવે, 3 વસ્તુ આવે એમાં. એ તમે પછી મંથલી તમે એનો ચેક કરી શકો રિપોર્ટ. એક્ઝામ્પલ કે યોગેશભાઈ તમે 30 દિવસમાં તમે 25 દિવસ આવ્યો છો, તો હું એમાં ચેક કરી શકું યોગેશભાઈ કેટલા દિવસ હાજરી છે. એનું કામ છે બાયોમેટ્રિક. મતલબ પ્રોપર સમય સાથે બધી જ વસ્તુ એમાં થઈ હા, જાય. સમય. તો સુરેશભાઈ આ ફાયર એલાર્મ સિસ્ટમ છે એ શું છે ને કેવી રીતે કામ કરે છે એના વિશે કંઈક અમારા વ્યુઅર્સને જણાવો. ફાયર અલાર્મ પેનલ એક તમને આગ લાગે ત્યારે તમને નોટિફિકેશન આપે છે, સાયરન વાગે છે એમાં. એ તમારું કોમર્શિયલ હોય કે બિલ્ડિંગ હોય, હાઈ રાઇટ, 10 માળ કે 12 માળ કે 5 માળ, બધી જગ્યાએ અત્યારે નોર્મલ લાગેલા જ હોય છે, લગાવે છે, નવા ડેવલપ થાય છે. એ માનો કે એક્ઝામ્પલ કોઈ જગ્યાએ આગ લાગી છે, કે તમે કંઈ ખ્યાલ નથી, કોઈને ખ્યાલ આવ્યો, કોઈનું પુશ બટન આવે, બટન દબાવે એટલે બધે સાયરન વાગે. એટલે બધા લોકોને ખ્યાલ આવી જાય કે કઈ આગ, કઈ બનાવ, કઈ થયો છે એમ. એટલે બધા લોકો બિલ્ડિંગની બહાર આવી શકે. એના માટે સિસ્ટમ જરૂરી છે ફાયર પેનલ.
મતલબ અત્યારે જે જગ્યા ઉપર વધારે કામ થતા હોય વધારે લોકો હોય ત્યાં બહુ હા જ જરૂરી છે. હા ત્યાં જરૂરી છે. હવે કોઈ પણ કંપની છે અથવા તો કોઈ પણ ઓફિસીસ છે તો ત્યાં એએમસી જે કોન્ટ્રાક્ટ છે એ બહુ જ જરૂરી હોય છે એમ બરાબર છે કે ભાઈ એન્યુઅલી મેન્ટેનન્સ જે કંઈ બી કોન્ટ્રાક્ટ છે બરાબર છે તો તમારી કંપની છે એ એએમસી કરે છે અને કરે છે તો લોકો કરતાં કઈ રીતે ડિફરન્ટ છે અને તમે કઈ કઈ સર્વિસ એમાં પ્રોવાઈડ કરો છો એએમસી? ઓકે. એએમસી એટલે તમને ફૂલ ફોર્મ કહી દઉં. એન્યુઅલ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ. 1 વર્ષનું એમાં કોન્ટ્રાક્ટ આપવામાં આવે. કોમ્પ્યુટર હોય કે પ્રિન્ટર હોય કે સીસીટીવી કેમેરા XYZ કોઈ પણ મટીરિયલ હોય એમાં. અમારું વધારે સીસીટીવી ફોકસ છે. અમે એએમસી રાખીએ છીએ સીસીટીવી કેમેરામાં. અમારી પાસે 70 થી 80 કંપની છે સુરતમાં એએમસી યર્ડલી. ઓહ, હા, એમાં અમે બધા કરતા એક કામ કરીએ છીએ કે બધા લોકો કેવું કરે કોઈ પણ XYZ કંપની કે તમારે ત્યાંથી કોલ આવે ને ત્યારે એનો ટેકનિશિયન ત્યાં આવે. અમારી સિસ્ટમ નથી. ઓહ, અમારી પાસે જેટલા અમારી પાસે કંપની છે એએમસી એના બધાના ડેટા અમારી પાસે હોય છે. એના બધાના ફૂલફિલ ફોર્મ આવે છે રિપોર્ટ સાઇન કરેલા. જ્યારે અમારો ટેકનિશિયન ત્યાં જાય છે 15 દિવસે કે 30 દિવસે ત્યારે કોઈ પણ ત્યાં સુપરવાઇઝર હોય કે મેનેજર હોય એની સાઇન કર્યા વગર પાછું આવવાનું નહીં. સુપરવાઇઝર એમ કહે કે ભાઈ તમારું કામ ઓકે એમ છે બધું ક્લિયર છે બધા કેમેરા ઓકે છે ત્યારે અમારો ટેકનિશિયન સાઇન કરવાનું ત્યાંથી આવે. આ રીતનું અમારું કામ છે એટલે અમારે થોડા બેસ્ટ અલગ થઈએ છે બધા કરતાં એ રીતે. મતલબમાં બધી કંપનીમાં એવું હોય કે ભાઈ એને કોઈ પણ એરર આવે ત્યારે કોલ કરે હા કંપનીને કોલ પર જાય પણ ત્યારે. તમારી કંપની એવી છે કે સામેથી જાય છે હા 15 દિવસે 20 અમારું ફિક્સ દિવસે હોય. 25 હા દિવસે ફિક્સ શેડ્યુલ ફિક્સ હોય કે હોય. આટલા દિવસે જવાનું એટલે 1 જવાનું મહિનામાં 2 વિઝિટ આપવાની. બરાબર 15 પછી 15 દિવસે. કેમેરા ચાલુ હોય તો ભલે ને બંધ હોય હા તો ભલે આપણે સામેથી જતું હા રહેવાનું વિઝિટ ત્યાં ચેક આપવાની. કરી લેવાનું. હા ઓકે. કેમ વાહ કે ભાઈ, ક્લાયન્ટ બીજી હોય તો ક્લાયન્ટને ખ્યાલ ન હોય ખ્યાલ ભાઈ ન હોય. કેમેરા હા, વર્કિંગ છે નથી નથી. આઉટ ઓફ સિટી છે આઉટ ઓફ હા કન્ટ્રી ગયા હોય તો કન્ટ્રી બી એને ખ્યાલ ન હોય કે મારે ત્યાં વર્કિંગ છે નથી. તમારે ત્યાં બધાનો છે રિપોર્ટ લખેલો છે બરાબર બધાનો. છે. ઓકે કઈ તારીખે પછી જવાનું કોને ક્યારે જવાનું ટાઈમ વાઇઝ. હવે મેઇન વાત કરીએ તો કોઈ બી કંપની છે એ સફળ થાય ને તો એની પાસે એની કંઈક ને કંઈક યુએસપી હોય છે કે ભાઈ એ લોકો કરતાં કઈ રીતે ડિફરન્ટ. જેમ કે તમે જે ફિલ્ડમાં કામ કરો છો તો તમારી જેમ માર્કેટમાં બીજા ઘણા બધા લોકો કામ કરે છે. તો તમારી ખાસ યુએસપી શું છે કે લોકો કરતાં કઈ રીતે તમે ડિફરન્ટ? અમારી કંપનીની યુએસપી એક જ છે કસ્ટમર સેટિસ્ફાય થવો પડે. બેસ્ટમાં બેસ્ટ સર્વિસ આપવાની આપણા તરફથી બને એટલી બેસ્ટમાં બેસ્ટ સર્વિસ આપવાની. બધા લોકો સર્વિસ આપે છે ઊંથી નથી આપતા કોઈ પણ XYZ કંપની હોય સર્વિસ આપે છે. અમારી યુએસપી એ છે કે તમે અમારી કંપનીનો કોન્ટેક્ટ કર્યો XYZ કમ્પ્લેન માટે સીસીટીવી કોમ્પ્યુટર અમારી કંપની તમારે 30 થી 35 મિનિટમાં તમને સામેથી કોલ બેક આપે એનું સોલ્યુશન બી તમને આપી દે સાઇટ પર આવીને. એ અમારી મેઇન યુએસપી છે. તમારો કોલ આવ્યો 30 થી 35 મિનિટમાં તમને સોલ્યુશન મળી જાય મતલબ ઓન કોલ. ફાસ્ટ સર્વિસ. હાલની તકે. મતલબ ફાસ્ટ સર્વિસ છે એ તમારી ખાસ યુએસપી છે કે હા કોઈ બી ક્લાયન્ટ છે તો ઘણી બધી વખત કોલ કરીને પછી બીજે દિવસે પાછું ક્લાયન્ટને જ યાદ કરાવવું પડતું હોય કે તમને કાલ હા ફોન કેમ કર્યો ના તો આવ્યો છે ફોન કર્યો તો કેમ તમને નથી હા આવ્યા કાલે. થાય. વાહ. અમારે પાસે શું છે બધું એક્સેલ શીટ બની જાય છે તમે કોલ કરો તમારો ડેટા અમારે સેવ થઈ જાય કોન્ટેક્ટ લિસ્ટમાં બધી જગ્યાએ એક્સેલ બધી સોફ્ટવેરમાં બધી જગ્યાએ. પછી અમારી ટીમ તમને સામેથી કોન્ટેક્ટ કરતી રહી કે સર તમને કોઈ સીસીટીવી ઇસ્યુ છે કોમ્પ્યુટર ઇસ્યુ છે કે પ્રિન્ટર છે બરાબર. તમે કહો ના તો કંઈ નહીં પણ નેક્સ્ટ ટાઈમ પર તમને કોલ કરે 2 મહિના મહિનો એ રીતે કોન્ટેક્ટ ઓકે તમારો ઓકે. કરતો. બહુ સરસ. મતલબમાં તમારી જે કંપની છે લોકો કરતાં એકદમ યુનિક છે ખાસ છે અને એના કારણે જ તમે 9500 ક્લાયન્ટ સુધી પહોંચ્યા છો. હવે વાત કરીએ તો હમણાં જ તમે બહુ સરસ મજાની વાત કરી કે ભાઈ આપણી પાસે ટીમ છે. સો તમારી ટીમ વિશે તમે શું કહેવા માંગો છો? તમારી પાસે જે ટીમ છે એનો રોલ શું છે અને કેવી રીતે કામ કરે છે? મારી પાસે 12 થી 15 જણાની ટીમ છે એમાં એકાઉન્ટથી લઈને સેલિંગ લઈને પરચેસ ને બધું આખી ટીમ મારી આવી ગઈ ટેકનિશિયન ટીમ છે 8 થી 9 જણા. એમાં અમારો રોલ એવો છે કે અમારું ગ્રુપ છે કંપનીનું બનાવેલું વોટ્સઅપ ગ્રુપ છે એમાં કોઈ પણ કોલ આવે એટલે ગ્રુપમાં આવી જાય ઓન ધ સ્પોટ કોપી કરીને જે કંઈ મેડમ છે આવી જાય. તો એમાં જે કંઈ ટેકનિશિયન જે તે લોકેશન પર હોય માનો કે એક્ઝામ્પલ અડાજણ છે અત્યારે મારો ટેકનિશિયન ત્યાં વર્ક કરે છે અડાજણમાં એક બીજો કોલ આવ્યો અડાજણનો તો તરત ગ્રુપમાં નોટિફિકેશન આવી જાય કે તારે ત્યાં જઈ આવવાનું ઓન ધ સ્પોટ. એ કામ ક્લોઝ થાય પછી એ બીજું કામ તારે લેવાનું. એ રીતે અમે સર્વિસનું પ્રોવાઈડ કરીએ છીએ બધું. હા મતલબ તમારી ટીમ આ રીતે ફાસ્ટ સર્વિસ આપે છે એમ. હા અમે ગ્રુપ એક બની ગયેલું છે બરાબર બરાબર. વોટ્સએપમાં. હવે વાત કરીએ સુરેશભાઈ કે ભાઈ તમે ઉછીના પૈસાથી આ બિઝનેસની શરૂઆત કરી હતી ને આજે તમે બહુ સારો એવો બિઝનેસ કરી રહ્યા છો. સેમ આ જે પોડકાસ્ટ છે અમારા ઘણા બધા યુથ છે ઘણા બધા બિઝનેસમેનો છે જોઈ રહ્યા છે. સો તમારે માની લો કે કોઈ એવા યુથ છે કે જેને તમારે બિઝનેસ માટે ગાઈડન્સ આપવું હોય કે ભાઈ તમારે જો બિઝનેસમાં આવવું હોય તો આટલી આટલી બાબતોનું ધ્યાન રાખવું પડે તો તમે શું માર્ગદર્શન આપશો? જો તમારે બિઝનેસમાં આવવું હોય તો પહેલાં તો ફાઇનાન્શિયલ ફ્રીડમ તમારે રહેવું પડશે. તેમાં કોઈ ફાઇનાન્સની જરૂર નથી તમારે પણ નોલેજ હોવું પડે. મેઇન વાત તો અત્યારે આ જે ટાઈમની વાત કરી અત્યારે છે
એમાં નોલેજ જરૂરી છે ફાઇનાન્સ કરતાં. એના માટે તમારે એક્સપિરિયન્સ કરવો જરૂરી છે. 7 મહિના કે 10 મહિના એ આપણા પર આધાર છે. આપણે કેટલી ટાઈમમાં શીખી શકીએ છીએ કોઈ પણ Yes, ફિલ્ડમાં. સીસીટીવી નહીં પણ કોઈ પણ XYZ yes, ફિલ્ડ લ્યો તમારે થોડો ટાઈમ દેવો પડે તમારે. yes, વર્ષ yes. છે, 6 મહિના છે, કોઈ પણ એક એ રીતે. અત્યારે આ જે સીસીટીવી છે અત્યારે એઆઈ બેઝ આવી ગયા છે. તમને બી ખ્યાલ એઆઈ બેઝ અત્યારે Yes. ફૂલ ફોર્મમાં છે. હા, અને આનું બી અત્યારે ફ્યુચર છે જ. સીસીટીવી કેમેરા કે ઓલ આઈટી સર્વિસનું અત્યારે ફ્યુચર છે જ. જે કોઈ યુવાધન કે યુવા વર્ગ કોઈ પણ આવવા માંગતો હોય તો હજી એના માટે સ્કોપ છે કે તમે આ લાઈનમાં ઝંપલાવી દો. હજી તમારા માટે વર્ષ 2 વર્ષ છે. મતલબ આજે આ ફિલ્ડમાં ઘણી બધી બહુ ઓપોર્ચ્યુનિટીઝ બધી રહેલી છે. દુનિયાભરની આઈટી સર્વિસ. એમ દરરોજ નવી ટેકનોલોજી આવે છે. તમને ખ્યાલ જ છે. બધું અપડેટ મોબાઈલથી થવાનું છે. લઈને Yes, કોમ્પ્યુટર, yes, લેપટોપથી લઈને yes, yes, સીસીટીવી દરરોજ yes, અપડેટ થાય yes. એ રીતે. એટલે દરરોજ નવું નવું તમને શીખવા બી મળે. So, સુરેશભાઈ, તમે છેલ્લા ઘણા વર્ષોથી આ ફિલ્ડમાં છો, તો ઘણા બધા એવા પ્રોજેક્ટો કર્યા હશે કે જે બહુ મોટા હશે. તો એવો કોઈ એવો પ્રોજેક્ટ ખરો કે જે સૌથી મોટો અત્યાર સુધીમાં તમે કર્યો હોય એવો? અત્યાર સુધીની વાત કરું તો મેં પાનોલીમાં એક કંપની છે ત્યાંથી 450 પ્લસ કેમેરાનો પ્રોજેક્ટ અમે રિસેન્ટલી લાસ્ટ યર ક્લોઝ કરેલો છે ડિસેમ્બરમાં લાસ્ટ યર. એ કંપની રેફરન્સ થ્રુ જ આવેલી છે. સુરતમાં એ લોકોએ કોઈ રેફરન્સ આપ્યો હોય છે કે આર ટેકનોલોજીસ કંપનીનું સર્વિસ બેસ્ટ છે. એ લોકો અમને પાનોલીથી શોધતા સુરત અમારો કોન્ટેક્ટ કર્યો એ લોકોએ. પછી મેં મીટિંગ ક્લોઝ કરીને પ્લસ એનું વર્ક અમે ડન કર્યું. અત્યારે પાર્ટી મારી પાસે છે કન્ટિન્યુ. વાહ ભાઈ, બહુ સરસ. શું તમારું ઇન્સ્પિરેશન કોણ છે? તમને પ્રેરણા ક્યાંથી મળી? યસ. મારી પ્રેરણાની વાત કરું તો મારું ફેમિલી, એમાં મારા પપ્પા. હું કોલેજ કરતો હતો કે કોલેજ પછીની વાત કરું, અત્યારે બિઝનેસમાં છું તો બી મને એક પણ સવાલ હજુ સુધી નથી કર્યો. એને ખ્યાલ છે કે જે કંઈ બિઝનેસમાં કરશે તે આજ નહીં તો કાલ વ્યવસ્થિત કરશે. જે કંઈ કરશે એ સૌથી મારું મોટું ઇન્સ્પિરેશન પપ્પા છે હાલની તકે. સુરેશભાઈ, દરેક વ્યક્તિ છે ને એક વિઝન સાથે કામ કરતું હોય છે. તો તમે 2012થી કંપની શરૂ કરી અને 2025માં તમે અહીંયા સુધી પહોંચ્યા છો. સો આગામી 5 વર્ષનું શું પ્લાનિંગ છે? આગામી સમયની વાત કરું યોગેશભાઈ, તો આગામી 5 વર્ષમાં મારી કંપનીને મારે એવું વિઝન છે કે મારી નીચે 100 થી 150 એમ્પ્લોય વર્ક કરતા હોય અને હું મતલબ ફ્રીડમ થઈ ગયો હોય. ઓટો પાયલટ મોડ મારે બિઝનેસ કરવો છે લાસ્ટ 5 યરમાં. એ મારું વિઝન છે. તો તમે આજે લેવલ સુધી પહોંચ્યા છો, બરાબર છે? તો એમાં પરિવારના લોકોનો રોલ શું છે? તમને જો આભાર માનવાનું કહેવામાં આવે કે ભાઈ તમારે કોનો આભાર માનવો છે, તો તમે કયા કયા વ્યક્તિઓનો આભાર માનશો? જો આભાર માનની વાત કરું તો મેં તમને રિસેન્ટલી વાત કરી હતી કે 2012માં મને જેને ફાઇનાન્શિયલ સપોર્ટ કર્યો, અત્યારે હું હાલની તકે એને મારા ગુરુ માનું છું. જ્યાં બી મળે XYZ, એ બી અત્યારે અલગ ફિલ્ડમાં છે. જ્યાં બી મળે હું તરત મારી બાઈક ઊભી રાખીને એને નમસ્તે, પ્રણામ, વાહ, જે વાહ, કંઈ થતું હજી સુધીમાં હું કરું છું હાલની તકે. વાહ ભાઈ વાહ, સરસ. હજી એને મારો પૂરો સપોર્ટ છે. અને બીજી પાસે વાત કરું તો મારા પપ્પા અને મારા કાકા જ્યારે પણ મને જરૂર પડે ત્યારે ઊભા છે. બંને વ્યક્તિ હાલની તકે ઊભા છે. જ્યારે બી ફોન કર્યો એક ફોન, તમારા કાકા હાલની તકે ઊભા છે. ગમે તે જરૂર પડે ફાઇનાન્શિયલી કે XYZ કંઈ પણ. એ મને કોઈ દિવસ એવું નથી કીધું કે તારે શું કરવા છે પૈસા, કે તારે શું કરવા છે, કોને આપવા છે, હજુ સુધીમાં. એ મારે સૌથી મોટું છે બળ, મારા પપ્પા અને મારા કાકા, બે વ્યક્તિ મારા ફેમિલીમાં. હવે દરેક વ્યક્તિ છે ને એનામાં એક ભૂખ હોય છે કે મારે કંઈક ને કંઈક શીખવું છે, હજુ નવું કંઈક શીખવું છે, હજુ નવું કંઈક શીખવું છે. અને નો ડાઉટ તમે પણ આજે આ લેવલની સફળતા સુધી પહોંચ્યા છો. તમારો પણ કંઈક ને કંઈક શીખવાનું નેચર હશે કે હજુ હું આ ટેકનોલોજીસમાં કંઈક નવું Yes. શીખું, કંઈક નવું અપડેટ કરું. તો હજુ તમને સમય મળે તો હજુ તમે નવું શું શીખવા માંગો છો? જો સૌથી વસ્તુ તમારે શીખવાની વાત આવે ને તો ટેકનોલોજી દરરોજ અપડેટ થાય છે. હું હજી ખુદ ક્યારેક અટવાઉં છું ટેકનોલોજી બાબત. સીસીટીવીમાં હું બી ખુદ ક્યારેક અટવાઈ જાઉં છું. એવો સોલ્યુશન નથી મળતું મારાથી બી. તો હું જ્યારે ફ્રી ટાઈમ હોય કે ઓફિસ પર હોય કે મારું પર્સનલ લેપટોપ છે, યુટ્યુબમાં સર્ચ કરી લઉં, XYZ કંઈ પણ થર્ડ વ્યૂથી કંઈ પણ ચેક કરીને હું શીખી લઉં છું કંઈ પણ. અને બીજું કે રજાના દિવસોમાં મને એક જ શોખ છે ટ્રાવેલિંગનો. શનિ રવિ હું ટ્રાવેલિંગ જ કરું છું. મહિને 1-2 ટ્રીપ મારે હોય વાહ, આઉટ ઓફ સિટીની. બેસ્ટ થેરાપી હોય તો ટ્રાવેલિંગ આપણા માટે. બરાબર. એમાંથી તમને બધું શીખવા મળશે, ઘણું ખરું શીખવા મળશે. ઓકે, ઓકે. સરસ, સરસ. બહુ જોરદાર વાત. સુરેશભાઈ, કોઈ બી વ્યક્તિ છે ને એની જીવનની સફળતા સુધી પહોંચે, એના બિઝનેસને નેક્સ્ટ લેવલ સુધી લઈ જાય. પણ એ એના પહેલા ગ્રાહકને ક્યારેય નથી ભૂલતો કે યસ, આ યસ. મારો પહેલો ઓર્ડર હતો કે આ મારો પહેલો ગ્રાહક હતો એમ. તો તમે તમારી જર્નીની શરૂઆત કરી ત્યારે તમારા પહેલા ક્લાયન્ટ કોણ હતા? પહેલો ઓર્ડર કોણ હતો તમારો? હજુ મને એક ક્લાયન્ટ યાદ છે. હાલના ટકે સીસીટીવી કેમેરામાં 2014નો ટાઈમ હતો. હું પહેલાં સ્ટાર્ટિંગમાં સીસીટીવી નહીં કરતો હતો. ઓનલી કોમ્પ્યુટર, પ્રિન્ટર, વિન્ડો સેટઅપ ને એ બધું નોર્મલ સર્વિસ આપતા હતા. પછી ફર્સ્ટ કોટેશન આવ્યું મારી પાસે સીસીટીવી કેમેરાનું, ને કસ્ટમર ડન થઈ ગયા. મને તો થોડા નવા લાગી.
કે સારું કે આવડતું નથી, ડન થઈ ગયા, બહુ કહેવાય. પછી મારી પાસે એક ટેકનિશિયન હતા, એમ તો અમે 2 જ હતા સ્ટાર્ટિંગમાં, 2014ની વાત કરું ત્યારે. પછી બધું મટીરિયલ સાથે કર્યું. આંધ્રા ફાર્મમાં હજુ મને યાદ છે, પર્વત પાટી આગળ આંધ્રા ફાર્મ છે ને આપણે, ત્યાં ફર્સ્ટ ઓર્ડર 8 કેમેરાનો હતો. બરાબર. મારી સાથે ટેકનિશિયન મને કે સુરેશભાઈ કેમ થશે? થઈ જશે, મેં કીધું આટલે પહોંચાઈ જતો, એટલે પહોંચી જશું આગળ. કર્યું સેટઅપ, બધું કનેક્શન કર્યું, કેમેરા ચાલુ થઈ ગયા. અમે 2 રાજી થઈ ગયા. હકીકતની વાત છે, 2014ની વાત છે. બરાબર. ફર્સ્ટ ઓર્ડર મારો હજુ મને યાદ છે, ક્લાયન્ટ 2014માં બરાબર. સીસીટીવી કેમેરા. વાહ. સો તમે વાત કરી કે ભાઈ તમે જ્યારે શરૂઆત કરી ત્યારે તમારી પાસે ટીમમાં 1 મેમ્બર હતા અને આજે તમારી પાસે 14 થી 15 મેમ્બર્સ છે. તો આ વિડીયોના માધ્યમ થકી આ પોડકાસ્ટમાં તમને એક સરસ મજાની ઓપોર્ચ્યુનિટી મળી છે કે એમને તમે શું કહેવા માંગો છો? એમના વિશે તમે શું કહેશો? જો હાલની તકે કોઈ પણ તમે બિઝનેસ કરો કે કોઈ પણ બિઝનેસ કરો, મતલબ બિઝનેસ કરો તો તમારે ટીમ વગર કઈ સક્સેસ નથી. લોંગ ટાઈમ તમારે ચાલુ હોય તો હું અત્યારે વાત કરું, મારી પાસે ટીમ ફૂલ એક્સપિરિયન્સ વાળી છે, ફૂલ એક્સપિરિયન્સ, XYZ ઓલ આઈટીમાં. મારી ટીમની વાત કરું તો મારે હજુ સુધી એને કહેવું નથી પડે કે ભાઈ તું આ કોલ પર જા. ઓહ! હા, ગ્રુપમાં કોલ આવે એટલે મને ખબર જ ન હોય કે ક્યાંનો કોલ છે, શું છે, કંઈ નહીં. પેમેન્ટ આવે ત્યારે મારે નોટિફિકેશન આવે ગૂગલ પેમાં, હા, હા. XYZ કંપનીનું પેમેન્ટ આટલું આવ્યું કે ચેક આવે ત્યારે મને ખ્યાલ પડે કે આ કોલ ક્લોઝ થઈ ગયો. આ રીતનું અમારું ટીમમાં બધાય ગ્રુપ છે અને ટીમ અમારું એટલું છે ને બોન્ડિંગ કે યોગેશભાઈ તમને હું વાત કરું કે કોઈ પણ ટેકનિશિયનને કંઈ પણ પ્રોબ્લેમ આવે ને તો એ અંદર અંદર ડિસ્કસ કરી લે. મારી પાસે વાત બી નહીં આવે વાહ ભાઈ વાહ. કે ભાઈ સરને ડિસ્ટર્બ નથી કર્યું. આપણે અંદર અંદર ગ્રુપમાં તમે મને કહો, મારી પાસે ટીમ લીડર છે મેન, કે ટીમ બરાબર. છે ને બધાને સંભાળે છે મેન, એની પાસે વાત જાય એને સોલ્યુશન આપી દે. આ રીતનું મારું ટીમમાં છે બોન્ડિંગ. વાહ ભાઈ વાહ. અત્યારે હું જે કઈ છું તે મારા ટીમના કારણે જ છું. આટલે વાહ. લેવલ સુધી અપ જાઉં છું વાહ હાલની ભાઈ વાહ. તકે. ખરેખર તમારી ટીમને બી આ તબક્કે હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે આટલે સરસ ટીમ તમને મળેલી છે ખરેખર. અને કોઈ બી વ્યક્તિ છે એના બિઝનેસમાં ગ્રોથ કરે છે તો ક્યાંક ટીમ ને હોય ક્યાંક છે. એમની પાસે એની સેના છે એટલા માટે જ. સુરેશભાઈ, હવે એવું કહેવાય છે કે ભાઈ ગ્રાહક દેવો ભવ. બરાબર છે. કસ્ટમર ઇઝ ધ કિંગ ઓફ માર્કેટ. ગ્રાહક છે તો જ બિઝનેસમેનો છે. બિઝનેસ. બરાબર છે. સો તમારા 9500 ને ક્લાયન્ટ છે, હેપી ક્લાયન્ટ, સેટિસ્ફાઈડ ક્લાયન્ટ છે. તો એમને આ સરસ મજાની એક તક મળી છે તમને કે આ તબક્કે જો તમારે એમનો આભાર માનવો હોય તો તમે શું કહેશો એમને? હું મારા ક્લાયન્ટને એક જ સંદેશો આપવા માંગુ છું કે તમે જે અમારા પર વિશ્વાસ મૂક્યો છે એ કાયમી આપતા રહેજો. અને મારા તરફથી જેટલું બેસ્ટ તમને અપાશે એટલું હું ટ્રાય કરીશ તમને બેસ્ટ આપવા માટે. હરરોજ નવું નવું તમને આપતો રહીશ. અને તમે અત્યાર સુધી જોડાણા છો મારી સાથે, આગળ બી જોડાતા રહો. ઓકે, ઓકે. બહુ સરસ, બહુ સરસ. સો સુરેશભાઈ, તમે તમારો બહુમૂલ્ય સમય અમારા વ્યુઅર્સ માટે આપ્યો અને હું વ્યુઅર્સને એટલું જ કહીશ કે એમની ડિટેલ છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જો તમારી ઓફિસમાં રેસિડેન્શિયલ વિસ્તારોમાં જો તમને એમ લાગતું હોય કે ભાઈ યસ, મારે બેસ્ટ સીસીટીવી પ્રોવાઈડરની જરૂરિયાત છે કે જે અમને સારી સર્વિસીસ આપે, સારી પ્રોડક્ટ આપે, તો નીચે ડિસ્ક્રિપ્શનમાં એમનો નંબર આપેલો છે. તમે એમનો સંપર્ક કરી શકો છો. થેન્ક યુ વેરી મચ તમે થેન્ક આવ્યા યુ સર. યોગેશ.